જય શ્રી કૃષ્ણ. અરે જય આવો શ્રી આવો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું તો મજામાં છું, પણ તમે તો તમારી હારીને મળવા આવ્યા હશો ને? હા હા કેમ નહીં. હા, એને મળવા અને તમને પણ મળવા આવ્યા છીએ. હા આંટી. મારા જય શ્રી કૃષ્ણ. તમે બેહો, હું એને બોલાવી આવું. બેહો. દામિની, દામિની કેમ છે? મજામાં. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. સારા આશીર્વાદ આપો છું. જય શ્રી કૃષ્ણ. સારા આશીર્વાદ. બેસો. તારે તો પૈસા લેવા જોઈએ ને તારા જીજાજી પાસેથી, પગે લાગીએ ના. એ વાત તો સાચી. પૈસા તો લેવા જોઈએ, પણ અમારા જીજાજી પૈસા આપશે ખરા? ના જ આપે ને, તને ખબર જ છે. તો પછી આપણે મંગાઈ પણ નહીં. અરે પણ પૈસા ના આપો તો કઈ નહીં, હું ઓનલાઈન પેમેન્ટ પણ લઉં છું. લે આ તો ડિજિટલ સાળી થઈ ગઈ હે. સાચી વાત છે. આ તમારે પૈસા તો આપવા જ જોઈએ. દર વખત પગે લગાવો છો પણ ક્યારે પૈસા નથી આપતા. એનો અર્થ એવો કે તમને વ્યવહારની સમજ નથી. સાચી વાત છે. આ આશીર્વાદ પણ છે ને સારા નથી આપતા. સારા જ આપું છું. મેં કોઈ દિવસ કોઈ માટે ખરાબ આશીર્વાદ નથી આપ્યા. કઈ વાંધો નહીં, હું તમને આશીર્વાદ આપી દઉં. મારી બેન છે ને તમને બિલકુલ હેરાન ના કરે. તથા દામિની, હા આશીર્વાદ નહીં ફળે. ખોટા આશીર્વાદ આપ્યા તે. આ બંને બહેનો સરખા છે હો. બાકી સરખા છે એટલે બહેનો તો સરખી જ હોય ને. ઓબ્વિયસ તમે ને તમારા ભાઈ સરખા છો ને, એમ અમે બંને બહેનો પણ સરખા જ છીએ. મારી બેન છે તમને હેરાન નથી કરતી, એમ હું પણ અશોકને હેરાન નથી કરતી. હા એ વાત પણ સાચી. એ તો અમને જ ખબર કે અમારા ઉપર કેટલી વીતે છે. ઓહ, શું વીતે છે? મસ્ત લાઈફ તો જીવો છો. આને જોઈને લાગે છે કે દુઃખ હોય એમ? ના હોય. હા, ઉલટાનું મને જોઈને એવું લાગે કે થોડું દુઃખ હોય મને. તો જામી ગઈ છો, શું દુઃખ? હા આ દુબળી પડી ગઈ જો. આપ મારી સામે મારી બેનને આવું કહી રહ્યા છો તો વિચાર કરો, હું ના હોય ત્યારે તો કેટલું કહેતા હશે. વાત જવા દે દામિની. હેરાન કરે છે હેરાન, પણ હવે શું થાય, એકવાર લગ્ન થઈ ગયા ને એટલે બધું સહન કરવું પડે. અમારા જીજાજીને કીધું હતું કે મારા માટે છે ને એક ડ્રેસ લેતા આવજો આવો ને ત્યારે, પણ નહીં, સાડીનું કોઈ કામ છે ને યાદ નથી રહેતું. અરે નકરું માગ માગ જ કરશો, બીજું કઈ કામ નથી તમારે? ઓહ, માગ્યા કરું છું તેમાંથી તમે શું વસ્તુ લઈ આપી? પૂછો તો, પૂછો જીજાજીને કે કઈ વસ્તુ લઈ આપી મને. કોઈ વસ્તુ નહીં, ખબર છે મને. મારા માટે પણ કંઈક મંગાવું ને તો એ ભૂલી જ જાય, અને જો પોતાને કઈ લાવવું હોય ને તો તરત યાદ આવે. હાશે હવે લેતો આવીશ ને બીજી વાર આવું ત્યારે. એમ પણ આને લોહી પીધું તું, ઉપાડો લીધો તો દામિનીના ઘરે જાવું, દામિનીના ઘરે જાવું. તો તમને વાંધો હતો મારા ઘરે આવવામાં? વાંધો શું હોય, પણ આ તમે લોકો આવો એ સારું લાગે, અમે આવીએ કેવું લાગે? સારું જ લાગે. આ સાડીના ઘરે આવવાનું છે એમાં એમને વાંધો છે, પણ આ પોતાના દોસ્તાના ઘરે જવાનું હોય ને તો કોઈ વાંધો ના હોય. છોડ દામિની, હવે આ તો આપણા નસીબ છે. જેવું મળ્યું એવું ભોગવવું તો પડશે જ. આ તમારા બંનેની વાતો સાંભળવી ને એના કરતા તો હું કઈ બહાર બેસું નહીં સારું. આ ક્યાં છે અશોકભાઈ? હા, અશોક એ તો કામ ધંધે ગયા હોય ને, તમારી જેમ નવરા થોડી છે. એમને તો નોકરીએ જવાનું હોય ને, એટલે કામ પર ગયા છે. ક્યારે આવશે? રાત્રે જ આવે ને, અત્યારે થોડી પાછા આવી જાય. ચાલ. શું થયું? સીધ જાઉં છે. અરે બેસો તો ખરા, હું ચા પાણીની ના ના ચા નથી પીવી. આવી ગયું, બધું કીધું ને એમાં આવી ગયું. અરે એમ પણ મારે કઈ કામ ધંધો તો નથી ને. હા તો બસ ત્યારે ચાલતું અહીંયાથી. ચાલુ બીજા. સાચી પણ અરે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. હા સાંભળી લીધું, હજી કઈ વધારે સંભળાવવા માટે બાકી રાખ્યું છે? અરે પણ એ મસ્તી કરતી હતી ને, એમાં શું થઈ ગયું? મારે કઈ નથી સાંભળવું. હા એને શું કીધું એ સાંભળ, અને તમે બંને બહેનો વાતો કરો. આદિ, જીજાજી, દીદી, જીજાજીને ખોટું કેમ લાગી ગયું? હું તો એમ જ મસ્તીમાં બોલી હતી. મને નહોતી ખબર કે મારી વાત તમને ખોટું લાગે છે. સાંભળ મારી વાત. હમણાં એમની જોબ બંધ છે ને, એ વાતની તને ખબર નહીં હોય, પણ એમને એ વાતનું જ ખોટું લાગ્યું હશે. છેલ્લા મહિના દિવસથી એ ઘરે બેઠા છે. મને તો આ વાતની જાણ પણ નથી. ખબર હોત તો થોડી ના હું બોલત. ખબર છે મને કે તને ખબર નથી એમ, પણ એમને તો એવું જ લાગ્યું હોય ને કે બંને બહેનો બધી વાતો કરી લેતા હશે છુપાઈ છુપાઈને, એટલે એને ખબર હશે. આ તો રાજીયા પર ડામ દઈ દીધું. તું જા ફટાફટ અને જીજાજીને મનાવ. ગુસ્સે થઈ ગયા છે. હા, તું ચિંતા ન કર, હું મનાવીને પછી વાત કરાવીશ. ચાલ, જય શ્રી કૃષ્ણ. મમ્મી, મમ્મી,
મમ્મી હા હા બોલ ને બેટા. ગજબ થઈ ગયું. શું થયું? હા બેન જીજાજી જતા રહ્યા. અરે હું તો ફોનમાં હતી, મને એમ કે તમે લોકો બેઠા છો જોવાન્યા, તો પછી મળું શાંતિથી. હા પણ તમને ખબર નહીં હોય ને, મને પણ નહોતી ખબર. આ જીજાજીની છે ને 1 મહિનાથી નોકરી છૂટી ગઈ છે. અરે રે, તે અત્યારે ઈ શું કરે છે? મહિના દિવસથી ઘરે છે, પણ મહત્વની વાત એ નથી. તો મહિના દિવસથી ઘરે હતા ને, આ વાતની જાણ મને નહોતી, એટલે મેં જીજાજીને કહી દીધું. એમણે મને પૂછ્યું કે અશોક ક્યાં છે, તો મેં મજાકમાં કહી દીધું કે અશોક તો નોકરીએ ગયા છે, તમારી જેમ થોડી રખડે છે. હું ઇન્ટેન્સથી બોલી હતી કે એ લોકો અહીંયા મળવા આવ્યા હતા ને, હું તેમની સાડી છું ને હું તો મજાક કરી શકું ને, હું એવી રીતે બોલી હતી. પણ કદાચ જીજાજીને ખોટું લાગી ગયું છે. એટલે એનો મતલબ એમ કે કાગડાનું બેસવું ને ડાળનું ભાંગવું. હા મને તો ખબર પણ નહોતી કે આવી કઈ વાત છે. ખબર હોય તો બોલે જ નહીં. અરે પણ તું શાંતિ તો રાખ. અને આમ પણ તું તો મસ્કરી કરી જ શકે ને, કારણ કે એ તો તારા જીજાજી છે અને તું એના કરતા નાની છે. જે વાતની તને ખબર નહોતી અને તે મજાકમાં કહી દીધું, તો એમાં તારો શું વાંક છે? અરે તારી મોટી બેન મીરા છે ને, એ સમજાવી દેશે એને. પણ મારા જીજાજીનો સ્વભાવ તમે જાણતા નથી. એમને કોઈ વાતનું ખોટું લાગી જાય ને તો ફરી એ ક્યારે બોલે નહીં. આ અમારા એક ફુવા છે ને, એમની સાથે એમને વચ્ચે બોલવાનું થઈ ગયું હતું, તો કેટલાય વર્ષો વયા ગયા, હજુ સુધી ફુવા સાથે બોલતા નથી. અરે એ તો ફુવા છે ને, એટલે એની સાથે ના બોલે. અરે તું તો મીરાની એકની એક બેન છે, તમે 2 જ બહેનો છો, તો પછી શું હોય? અરે કેટલોક ટાઈમ આવી રીતે મોઢું ચડાવશે? અરે મને તો એવું લાગે છે કે અત્યારે એ મસ્કરી કરીને ગયા હોય. કોને ખબર, જે હિસાબથી ગયા ને એ હિસાબથી મને લાગ્યું નહીં કે જીજાજી મસ્કરી કરતા હોય. ગુસ્સામાં ઊભા થઈને ચાલ્યા ગયા. મેં કીધું કે ચા પાણી તો પીતા જાવ, પણ કઈ સાંભળ્યું નહીં અને દીદીને લીધી પણ નહીં, એકલા હાલવા લાગ્યા. તો મારા મત મુજબ સાચું ખોટું લાગી ગયું હશે એને. પણ આમાં વાગ તારો છે. ભલે ને આપણા જીજાજી થતા હોય, પણ માન મર્યાદા આરે આપણે મસ્તી કરીને બટા, તો આવું કઈ થાય જ નહીં. પણ હું તો ફ્લોમાં બોલી ગઈ મમ્મી. મને નહોતી ખબર કે જીજાજીને આવું ખોટું લાગે છે. તું ફ્લોમાં બોલી ગઈ, એને ફ્લોમાં ખોટું લાગી ગયું ને, એને નહોતી ખબર કે મારી હાળી આવું બોલશે. અને લગ્ન પહેલા તો અમે આવી કેટલી મસ્તી કરી છે, મારી કોઈ વાતનું ખોટું નહોતું લાગતું એમ. કારણ કે ત્યારે તું એ ઘરની દીકરી હતી અને અત્યારે તું આ ઘરની વહુ, અને એને એમ થયું કે અશોક કુમાર કામ કરે છે અને મારી પાસે અત્યારે નોકરી નથી, એટલે મારી સાડીએ મને ટોન્ટ માર્યો. અને એની જગ્યાએ કદાચ હું હોય ને તો મને પણ ખોટું લાગે. એટલે આવી મશ્કરી કોઈની સાથે ન કરાય બેટા. પણ હું તો એ ટોનમાં બોલી હતી કે આજે આડો દિવસ છે, રજાનો દિવસ પણ નથી, અને રજાના દિવસે એ લોકો આવ્યા એટલે મને થયું કે કંઈક રજા પાડીને આવ્યા હશે, એટલે હું એવું બોલી કે રખડો છો તમે. બેટા હું દીદીને ફોન કરી છું. અરે તું ફોન કરીશ તો અત્યારે એના ઘરે કંઈક ચાલતું હશે, રેવા દે ને. આવશે તારી દીદીનો સામેથી ફોન આવશે, અહીંયાથી ત્યાં જઈને તારા જીજાજી સાથે વાતો કરશે, મનાવશે, પછી ફોન કરશે ને તને. હા, શું કામ ચિંતા કરે છે? બધું સરખું થઈ જશે. તું જઈને રસોઈની તૈયારી કર. ફોન નહીં કરતી? હા. હે ભગવાન, હા નાની નાની વાત ક્યારે કેટલું મોટું પરિણામ લઈ લેતી હોય ને, કે સારામાં સારા સંબંધને દીવાસળી લાગી જાય. આદિને મીરા ગયા છે ને, દામિનીના ઘરે ગયા હતા. હા, મળવા એ લોકો કહેતા હતા કે જો ગમે તો 2 દિવસ રોકાઈને આવશે. મેં કીધું સારું, રોકાવને, હવે હરકી ઉંમરના છે, છોકરા છોકરા એકબીજાને મળે તો મજા આવે. ને અમે ઘણા દિવસથી ગયા ન હોય ને, એટલે આટો મારતા આવે ને મળતા આવે બધાને. પણ આમે છે ને ત્યાં નો રોકાય ને એ સારું. કેમ? નો મજા આવે. એમાં ત્યાં આપણો દીકરો રોકાય એ નો મજા આવે. અરે મારો આદિત્ય તો એવો છે ને કે બધામાં હળી પડી જાય બા. એટલે આદિ તું અચાનક પાછો, અમે તારી જ વાત કરતા હતા. તું તો તારી સાડીને ત્યાં ગયો હતો, તો અચાનક પાછો કેવી રીતે આવી ગયો? આવી ગયો. સવારે ગયો ને અત્યારે આવી ગયો, પણ આ મોઢું કેમ ચડેલું? શું થયું? તો રોકાવા જવાનો હતો ને? કઈ રોકાવાનો હતો ને ત્યાં? કોણ રોકાવાનું હતું?
હા છે ને સવારથી સાંજ સુધી રહેવાનો વિચાર હતો પણ કલાકમાં પાછો આવ્યો છું. આ પણ શું કામ? આટલી ગરમીથી વાત શું કામ કરે છે? શું થયું છે તને? અરે મારી સાળીએ મારું અપમાન કર્યું છે. હા, રખડું કયો છે તમારા દીકરાને? રખડું? હું રખડું છું? માનું છું કે 1 મહિનાથી મારી નોકરી જતી રહી છે એનો મતલબ એ નથી કે મારી સાળી મને રખડું કહી દે. બેટા અહીંયા તો શાંતિથી વાત કર. આવી રીતે ઉછળી વાત કરવાથી કઈ થઈ નહીં જાય. બા મને ગુસ્સો ત્યાંય આવ્યો હતો પણ એના ઘરમાં હતો ને એટલા માટે હું કઈ બોલ્યો નહીં. છતાંય કહીને આવી ગયો કે તમે જે બોલ્યા છો એ બરાબર નથી બોલ્યા. હા, મસ્તીની રીતે મસ્તી હોય, બેટા, કોઈનું અપમાન ન કરાય. બેટા એણે મસ્તી જ કરી હોય તારી સાથે. આ સાળી બનાવીના સંબંધ જ એવા હોય, મસ્તી કરે, ઠઠ્ઠા મસ્કરી કરે અને એમાં કઈ અપમાન થયું એમ ન માની લેવાય. તમને શું લાગે છે દાદા, મસ્તીમાં મને ખબર નથી પડતી? મસ્તી કરે ને હસ્તી ન રહે. એને તો છે ને આ દુખ્યા ઉપર ડામ આપ્યો મને. પછી હમણાં જ હું બોલતી હતી ને કે આપણે દીકરાએ સાસરે બહુ જવાય નહીં, એ માનભેર જ જવાય ને આવતું રહેવાય. અરે મેં મીરાને ના જ પાડી હતી કે મારે હમણાં કોઈ સગાને ત્યાં બેસવા નથી જવું, કારણ કે કોઈ પણ પૂછે કે શું ચાલે છે ધંધો પાણી, હા તો શું જવાબ દેવાનો કે નોકરી છૂટી ગઈ છે મારી અને નવી નોકરી ગોતું છું. પણ આદિ, મહિના દિવસથી નોકરી ગઈ એમાં આપણે કઈ જિંદગી નથી હારી ગયા. કદાચ બની શકે એનાથી એ સારું મળવાનું હોય. થોડી ધીરજ રાખને. અને ગામ છે બોલ્યા કરે, બહુ મનમાં ન લેવાય બેટા. અરે ગામ બોલે એની વાતનું મને દુઃખ ન લાગે પણ મારી જ સગી સાળી મારી સાથે આવી રીતે વાત કરી જાય તો એ વાતનું દુઃખ તો લાગે ને. આજ પછી ક્યારે એને બોલાવવાનો નથી અને મીરાને પણ કહી દઈશ કે એની સાથે કોઈ સંબંધ જ નથી રાખવો. અરે એમ ન ચાલે બેટા. જો આવી નાની મોટી અનબન દરેક સંબંધોમાં થતી હોય, દરેક સાડી અને જીજા કે સાળા અને જીજામાં થતી હોય, એનો મતલબ એમ થોડી હોય કે આપણે સંબંધ જ નહીં રાખીએ કે નહીં બોલું. એવું તો ન હોય ને બેટા. ના, એવું જ હોય. આ લોકો છે ને સીધી રીતે નહીં સમજે. અરે એના ઘરમાં વધારે સારું છે એનો મતલબ એ નથી ને કે સામે વાળાને તમે ગમે તેમ કહી દો. ગમે એમ તો એનો જીજાજી છું ને, મારું માનપાન તો રાખવું જોઈએ કે નહીં? હા, તું એનો જીજાજી છે ને, તારું માનપાન રાખવું જ જોઈએ. પણ અત્યારે જે થઈ રહ્યું છે ને બેટા, એ તું આટલો બધો ગુસ્સો કરીશ તો એનો શું ફાયદો? એના કરતા શાંત મને વિચાર ને બેટા કે શું કરવું ને શું ન કરવું. કદાચ દામિની બોલી ગઈ તો એમાં શું થયું? આપણે આપણી રીતે વર્તન કરાય. જો બેટા, તારી પાસે 2 રસ્તા છે. એક, સાડીએ આ મજાક કરી એમ સમજીને ભૂલી જા. અને બીજું, હવે તારી જે નોકરી મળે ને એ એટલી સુપર મળશે ને કે એને તું મોઢે જવાબ આપી દેજે. જો તે દિવસે તું મને આવું કહેતી હતી ને, જો આવડી મોટી નોકરી લઈને બેઠો છું એટલે તારી પાસે રસ્તો છે અને આમ સંબંધ નો કાપી નાખાય. તારી મમ્મી સાચું કહે છે. અરે સંબંધ પૂરો કરી નાખ્યો, કાપવાની વાત તો આવતી જ નથી. આ મીરાને 2 વાર મેં કહ્યું કે ચાલ ફટાફટ ઊભી થઈ જા. એ જેવી બોલી તરત જ મેં કીધું ચાલો આપણે નીકળી જવું છે. પણ મીરા પણ એની બેનના પક્ષમાં ત્યાં બેઠી રહી, મારી સાથે આવી નહીં. અને હું ગેટ સુધી પહોંચી ગયો, 2 મિનિટ રાહ જોઈ મીરાની મેં, એ ન આવી એટલે હું આવી ગયો. હવે એને જેમાં આવવું હોય એમાં આવશે, નકર ત્યાં રહેશે એના બેનના કરે. પણ આટલો બધો સુકામાં એક પર થાય છે તું. જો આ જે બન્યું એ મીરા બહુ આવે એટલે અમે વાત કરીશું. તું જરા તારા મગજને શાંત રાખ, શાંત. મીરા આવે તો એને કહી દેજો તારી બેન સાથે સંબંધ નથી રાખવાનો થતો. મારું અપમાન કર્યું છે, મારું. આદિ, પણ નાની એવી વાતને કેવડું મોટું સ્વરૂપ આપીને આવ્યો છે. બાપુજી, ખરેખર મને બીક લાગે છે. આ અપમાનની વાતને લઈને આદિ કઈ ઊંધું પગલું ન પડે. આ સંબંધોની વાત છે, થોડુંક તો સમજી વિચારીને ચાલવું જ પડે. આદિ છે ને આ એના દાદા જેવો. એના દાદા એવા જ હતા. નાના હતા ત્યારે એક જગ્યાએ નોકરીએ ગયા, 5 મિનિટ શું અને મોડું થઈ ગયું, ઓલા ખીજાયા તો નોકરી છોડીને આવતા રહ્યા. હા, એ બધી વાત છે. છોકરાની વાત નથી. હા, વાત છે સંબંધોની. હા, માણસ નોકરી કરતો હોય ને તો એક જગ્યાએ ન ફાવે તો બીજી જગ્યાએ કરે, પણ સંબંધ કઈ વારે ઘડીએ નથી જોડાતા. તો તમે થોડા શાંત થાઓ. મારે કોઈ પણ હિસાબે મીરાઓને અને આદિને બંનેને સમજાવવા પડશે. આ એ શાંત પડે ને એવું કંઈ કરો અને એને કહેવાય કે ભાઈ આવી બધી વાતો છે ને ચાલ્યા કરે, આને બધું ઉપરાણા લઈ ન લે, અને મગજમાં ન ઠસાઈ દેવાય બધી વસ્તુને. થોડુંક તમે સમજાવજો એને, ઠંડો પડે પછી. હા, એ તેમ જ કરવું પડશે. અત્યારે ગરમીમાં તો કોઈનો માયનો છે? મગજ ગરમ છે એનું અચાનક. મીરા, હા બા. શું થયું? આ આદિ એટલો ધુઆ ભુઆ થતો આવ્યો. દામિનીના ઘરે ગયેલા
તેમાં શું થયું? શું બોલવાનું થયું? કઈ નહીં બા. દામિની અને આદિત્ય સાડી બનાવી રોજ માટે મજાક કરે છે કે નહીં? તો આજે પણ બંને મસ્તી જ કરતા હતા. એમાંથી દામિની કામ વિશે કઈ બોલી અને અમને ખોટું લાગી ગયું. મીરા, આદિને એમ ખોટું ન લાગે. નસીબ સંજોગે એની નોકરી છૂટી ગઈ છે અને દામિનીનું પૂછવું હા, એટલે એને બરાબર લાગી આવ્યું હોય. પણ તમે એ પણ તો વાત સમજો બા કે દામિનીને ખબર જ નહોતી કે આદિત્યની નોકરી છૂટી ગઈ છે. અને આમ પણ એ સાડી બનાવી ભેગા થાય ને તો કેટલી મસ્તી કરતા હોય છે. ન કરવાની મસ્તી કરી શકે તો આટલામાં શું ખોટું લગાડવાનું? સાચી વાત છે તારી. શાકનું બેસવું, દાળનું ભાંગવું, આની નોકરી જવીને ઓલીની મસ્કરી કરવી, આ ભેગું થઈ ગયું. કેટલું બોલ્યો છે ઈ. હવે હું કોઈ દિવસ દામિનીને ત્યાં નહીં જાઉં, એને કહી દેજો અહીંયા નો આવે ને. હે ભગવાન, એને સમજાવતા સમજાવતા તો દમ નીકળી ગયો. અચ્છા, તો ભૂલ તો એમની પણ છે ને. તો શું એમને સાથે છૂટાછેડા લઈ લઉં? ત્યાં મને દામિનીના ઘરે એકલી મૂકીને આવતા રહ્યા. મારે રિક્ષામાં આવવું પડ્યું. મારો શું વાંક હતો આમાં? આમે આપણો કઈ વાક હોય જ નહીં, પણ પુરુષોનો સ્વભાવ અને મગજ બંને એવા હોય, બહુ દોરીલા હોય. કેમ? ધૂળ ખાય છે, અનાજ નથી ખાતા. એ જે ખાતા હોય તે, પણ હંમેશા પુરુષનો મગજ ગરમ જ હોય. એ ન ચાલે ને બા. મગજ ગરમ હોય વાત સમજ્યા, પણ વાતનું વતેસર કરવું ને એ વાત ખોટી કહેવાય. અરે એક મસ્તીની વાતને આટલી બધી સિરિયસ લેવાની શું જરૂર હતી? અત્યારે તું પણ ગરમ છે ને, થાય જ ને, સ્ત્રી છે ને. થાય જ ને. એમના હિસાબે મારી બેન સાથે સંબંધો બગડશે મારા. બંનેની વચ્ચે શું છે સમજાતું નથી. આટલી એમથી વાતને લઈને હું સુડી વચ્ચે સોપારી થઈ ગઈ. મીરા, કોઈનું પણ સમાન ગવાય ને એટલે આ જ થાય. એટલે તું ચિંતા નહીં કર. આદિ ઠંડુ પડી જશે ને એટલે એની મેળે આવશે તને મનાવવા. ને મનાવવા આવે ને એટલે પાછી આવીને આવી રહેતી નહીં. જરાક ઠંડી પડી જજે. ધણી છે, ધણીનો કોઈ ધણી ન થાય. બોલે પણ કરો, પ્રેમ પણ કરે. હું કહેતી તારી બેન કઈ વાતનું? તમે બેસવા દીધી, ઊભા થઈને હાલતા થઈ ગયા તો હું પાછળ પાછળ આવી ગઈ. શું કહેતી હતી એટલે? રાહ જોઈતી મેં બાર તારી અને તરત નહોતી આવી. 2 મિનિટ સુધી રાહ જોઈ, તું નો આવી એટલે હું આવી ગયો ઘરે. અરે વાહ, તમારા માટે 2 મિનિટ આટલી મહત્વની છે કે તમે 2 મિનિટ રાહ જોયા પછી ઊભા ના આવી શકો કોઈ માટે? હા, ના જ રહું ને. જ્યાં મારું અપમાન થયું હોય ત્યાં મારું કામ શું હતું? તને ના જ પાડતો હતો કે મારી પાસે હમણાં નોકરી નથી તો મારે કોઈ સગાને ત્યાં બેસવા નથી આવવું. છતાં તું ના સમજી, ચાલો મારા બેનના ઘરે, ચાલો મારા બેનના ઘરે. અરે શું મેં આમાં લાવો લઈ લીધો? તમે ખોટી મન ઉપર વાત લગાવી છે ને, એમનો વાંક તમારો છે. દામિને તો મસ્તી જ કરી હતી ને. હા, તમને બધાને તો હવે મસ્તીનું નામ મળી ગયું છે. એને જે કેવું હતું એ તો મને કહી દીધું. હા, સારું કહેવાય. કોઈને પણ કંઈ કેવું હોય ને તો આપણા મોઢા ઉપર કહી દેવાનું અને પછી પાછળથી ફરી જવાનું. અરે હું તો મજાક કરતો હતો, હું તો મસ્તી કરતો હતો. પણ એ છે ને બધાને ના આવડતું હોય. એ પણ એક જાતની કળા કહેવાય. તમે કરી શક્યા નહીં ને, ઊભા થઈને મોઢું ઉઠાવીને આવી ગયા. આ તો આવી જ જાય ને. મને મારું સ્વમાન વાલું છે અને એટલા માટે જ ત્યાંથી તરત ઊભો થઈને ઘર ભેગો થઈ ગયો. આદિત્ય, એણે તમારી ફક્ત મસ્તી જ કરી હતી ને, એ વાતને આટલી બધી સિરિયસ લેવાની જરૂર નથી. લેવી જ પડશે. અને હું તને પણ કહી દઉં છું, મેં ઘરમાં બધાને કહી દીધું છે કે હવે છે ને મારી સાળી સાથે મારે કોઈ સંબંધ નથી. અને તારે પણ, તારે જો એની સાથે બોલવું હોય ને તો વિચાર કરી લેજે. બાકી તારે પણ એની સાથે હવે વાત નથી કરવાની. શું કામ? બેન છે મારી. હા તો ભૂલી જાય ને, તારી બેને મારું અપમાન કર્યું છે અને અચ્છા. હું તારો પતિ છું. મારી બેન તમારું એક વાતમાં અપમાન કરી નાખે એ પણ અજાણતા, તો તમે એ વાતને ના ભૂલી શકો, પણ મારે મારી બેનનો સંબંધ ભૂલી જવાનો. શું વાત કરો છો તમે? અજાણતા? કોઈ અજાણ નહોતું. તો? આ બધું જાણી જોઈને થયું છે. એને ક્યાંથી જ્યારે ખબર? મારી નોકરી છૂટીને ત્યાર પછી બધા પાસે ફોન કરી કરીને હું નોકરીની ભીખ માંગતો હતો. એવો મેં અશોકભાઈને પણ ફોન કર્યો હતો. એમને પણ રિક્વેસ્ટ કરી હતી ને કહ્યું હતું કે કઈ કામકાજ હોય તો મને કહેજો. એમને ખબર જ હતી કે મારી નોકરી જતી રહી છે. તો દામિનીને ક્યાંથી ખબર ના હોય? એને પણ ખબર હતી, છતાંય આ શબ્દ બોલી મારી સામે. બહુ દુઃખ લાગે છે તમને તો. મને તો ખબર જ નહોતી કે તમને આટલી નાની આમથી વાતનું આટલું મોટું દુઃખ લાગશે. શરમ આવી જોઈએ તને. હા, તને તો શરમ આવી જોઈએ કે તારા પતિનું અપમાન થયું છે છતાં તને આટલી નાની વાત લાગે છે. અને આટલી નાની વાત. પતિનું શું? પતિ પોતાની પત્નીને મૂકીને આવી ગયો ત્યારે વિચાર નહોતો આવ્યો
એકલું આવવું પડ્યું મારે પાછું. હા, હવે તે વિચાર કરી લીધો છે ને, તો તું મારી વાત પણ સાંભળી લે. બોલો, સાંભળું છું ને બધું. દામિની સાથે તારે કોઈ વાત નથી કરવાની, અને આજ પછી એની સાથે આપણે વાતચીત કરવાની થતી નથી. વ્યવહાર પૂરો. એ તો હું વિચારીશ ને. તમે કહેશો એમ બધું નહીં થાય. પર વાઘુને ગમે તે બોલી જ દેવાનું ગમે ત્યારે.